આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અજય દેવગણ પર આરોપ છે કે તેઓ સુપરસ્ટિશિયસ છે. હું તમારો એક ઇન્ટરવ્યૂ વાંચી રહ્યો હતો જેમાં 16 વર્ષ પહેલા તમે એક જર્નલિસ્ટ ફિલ્મ જાનના સેટ પર તમે કહ્યું કે હું સુપરસ્ટિશિયસ છું અને હું મારી ફિલ્મ રિલીઝ થતા પહેલા મારી ફિલ્મ કે રોલ વિશે વાત નથી કરતો. નહીં, એવું ક્યારેય નથી કર્યું હોય. આઈ થિંક કે કોઈ ઇન્ફોર્મેશન ખોટી છપાઈ ગઈ હશે. આટલો મોટો ઇન્ટરવ્યૂ એમણે છાપ્યો છે અને એમાં એમણે આખું ડિટેલમાં લખ્યું છે કે શું કહ્યું ખબર તમે. નહીં. અને 16 વર્ષ પહેલા તો મને યાદ પણ નથી, બટ નો, આઈ એમ નોટ પણ સુપરસ્ટિશિયસ. એ સાચું છે કે તમને આ વસ્તુઓમાં વિશ્વાસ છે? જી નહીં. હું મારી ફિલ્મો વિશે હંમેશા વાત કરું છું અને હજી પણ કરું છું, જ્યારે પણ કરું છું. તો તમે તમારું નામ કેમ બદલ્યું? તમારું નામ તો વિશાલ હતું. વિશાલ નામ બદલ્યું એની પાછળ આવું કોઈ રીઝન ન હતું. એ સમયે જ્યારે ફૂલ ઓર કાંટે રિલીઝ થઈ હતી તો 3 વિશાલ લોન્ચ થયા હતા. 3 છોકરાઓ હતા. તો ધીસ ઇઝ માય ડેડ્સ ડિસિઝન કે યાર યુ શુડ ચેન્જ યોર નેમ, કારણ કે ઘણું બધું કન્ફ્યુઝન થાય છે. તો નામ મેં પસંદ કર્યું હતું મેં, બટ ના તો કોઈને પૂછીને ના એવું કંઈક. આનો નસીબ સાથે કે જ્યોતિષ સાથે કોઈ લેવા આનું દેવા કાંઈ બિલકુલ લેવા નથી. અને હમણાં હાલમાં જ તમે દેવગનની સ્પેલિંગમાંથી એ કાઢી નાખ્યો. આમાં માય મધર વોન્ટેડ મી ટુ ડુ ધેટ બિકોઝ એ ઘણા પાછલા ઘણા વર્ષોથી કહી રહી હતી અને મને ઘણું ઓકવર્ડ લાગી રહ્યું હતું કે આવું કરીશ તો યાર પછી તમે મને સવાલ પૂછશો તો પછી ઇવેન્ચ્યુઅલી આઈ ગેવ અપ. પણ કઈ ફાયદો થયો આ નામ બદલવાનો? મને ખબર નથી, મને સાચે ખબર નથી. અને એ પણ મેં વાંચ્યું કે એક ફિલ્મ હતી તમારી, એનું નામ તમે બદલી નાખ્યું. મેં તુમ ઓર હમ હતું, એનું નામ બદલીને તમે યુ મી એન્ડ હમ ને કરી. એ શરૂઆતથી યુ મી એન્ડ હમ હતી. એ ખોટી ઇન્ફોર્મેશન છપાઈ હતી, મેં તુમ ઓર હમ, બટ અમારી તરફથી શરૂઆતથી જ યુ મી એન્ડ હમ હતી. તો તમારી પાસે એવો કોઈ જ્યોતિષ નથી જે તમારી ફિલ્મોના નામ અને તમારા જી નામ નહીં, નક્કી કરે? બિલકુલ નહીં. આઈ થિંક દરેક પ્રોડ્યુસર પાસે કોઈને કોઈ જ્યોતિષ હોય છે, તો એમને રાખવાની જરૂર નથી, એમને શોધવાની જરૂર નથી હોતી. એ પોતે શોધી રાખે છે. એકતા કપૂર વિશે સાંભળ્યું છે કે હંમેશા કોઈને પૂછીને પોતાના શોઝના નામ રાખે છે. એવું થતું હશે, બટ મેં ક્યારે પણ એકતાને પૂછ્યું નથી કે વન્સ અપોન અ ટાઈમ ઇન દરેક મુંબઈ. શોનું નામ કેથી શરૂ થાય છે? હા, લોકોનું સુપરસ્ટિશિયસ એવું હોય છે અને ઘણા લોકો એવું વસ્તુ માને છે અને ઘણા લોકો સાથે હું વર્ક પણ કરે છે, બિકોઝ આઈ થિંક મને લાગે છે કે તમારા સુપરસ્ટિશિયસનો તમારો પાવર તમે પોતે છો, તો આઈ થિંક ઇટ વોઝ વર્ક સમ ટાઈમ. હું તમને એ પૂછવા માંગુ છું કે તમારા માઉન્ટ્સ તમે જ્યારે આમાં હાથ હલાવતા હતા તો મેં જોયું કે તમારા હાથના માઉન્ટ સારા છે. તો એ પૂછવા ઈચ્છું છું કે તમે એસ્ટ્રોલોજી પર આ બધી વસ્તુઓ પર કહેતા હતા બિલીવ નથી કરતા, તો ડેસ્ટિની પર તમે કેટલું બિલીવ કરો છો? નહીં, મેં એવું નથી કહ્યું કે હું એસ્ટ્રોલોજીમાં બિલકુલ વિશ્વાસ નથી કરતો. હું મારો આખો પરિવાર બિલીવ કરે છે. આઈ એમ નોટ અ સુપરસ્ટિશિયસ. સો દેટ્સ ધ ડિફરન્સ. એવી કોઈ વસ્તુ છે જેનાથી તમને ડર લાગતો હોય? તમે બીજાને ડરાવો છો, કોઈને ભૂતથી ડરાવો છો, કોઈને વાંદરાથી ડરાવો છો? નહીં, મને ડર નથી લાગતો. એ પૂછે છે શું કાજોલથી ડર લાગે છે? હું તો નહીં, એ જ આવીને મારશે તને. તમને ફોબિયા છે. જો તમે જમો છો હાથથી તો એના પછી ઘણા સમય સુધી હાથ ધોતા રહો છો. કોઈ સાથે હાથ મેળવો છો તો પછી હાથ ધોતા રહો છો. નહીં, કોઈથી હાથ મેળવવાનો ફોબિયા નથી, બટ મને જમવાનો થોડો ફોબિયા જરૂર છે. આઈ ડોન્ટ રિયલી ટચ ફૂડ વિચ ઇઝ ઓઇલી, ઓર મને એવું લાગે છે કે સ્મેલ રહી જાય છે, બટ આ એક હોય છે ફોબિયા. બટ હાથ મેળવવાનો આમાં તો એમ પણ લખ્યું છે કે લાંબા નખવાળી છોકરીઓથી હાથ મેળવવાનું પસંદ નથી કરતા. એવું પણ લખ્યું છે. આજકાલ બધાના જ નખ લાંબા હોય છે યાર, શું કરીશું. નહીં, માત્ર જમવાનું છે અને એના સિવાય બીજું કાંઈ નથી.